आइए हनुमंत बिराजिए, कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादी धरो, पधारिए पवन कुमार। સુંદર લિંગ ઉત્પત્તિની કથા આપણે અહીંયા લેવી છે. સનકાદિકોને નંદીશ્વર કથા સંભળાવે, શૌનકજીને સુત મહાપુરાણી આ દિવ્ય કથા સંભળાવે છે. સરસ મજાનો માહોલ છે. ભગવાન વિષ્ણુ એ ક્ષીરસાગરની અંદર સુતેલા છે. પુરા કદાચિદ યોગીન્દ્રો વિષ્ણુર્વિષધરાયન, સુષ્વાપ પશ્ચા ભૂત્યાનું ગૈરપરસીયતકૃતઃ. ભગવાન વિષ્ણુ સરસ મજાની શેષ શૈયા ઉપર સુતેલા છે. બાજુમાં જ માં લક્ષ્મીજી છે. અને એ સમયે બ્રહ્માજીનું ત્યાં આગમન હતું. ભગવાન વિષ્ણુને સુતેલા જોયા અને બ્રહ્માને એમ થયું કે હું આવ્યો, પણ આ તો આવો એમય નથી કહેતો, ઉભોય નથી થતો, હલચલય નથી કરતો. વિષ્ણુએ આમંત્રણ આપેલું, વગર નોતરે ગયેલા. કોકના ઘરે વગર નોતરે જાઓ, પેલાની ઈચ્છા હોય તો બોલાવે, હું તો બારનું જ ના ખોલું. વગર આમંત્રણે આવો તો. ભગવાન વિષ્ણુએ આવો એમ ન કહ્યું, બેસો એમ ન કહ્યું. એટલે બ્રહ્માજી ક્રોધિત થયા. કસ્ત્વમ પુરુષવત શેપે દ્રષ્ટવા મામપી દૃપ્તવત ઉત્તિષ્ઠવત સમામ પશ્ય તવ નાથ મિહાગતમ. આ રીતે સન્માન મળે. ઉભો થા તારો બાપ આવ્યો એમ કહો તો કોઈ ઉભો થાય અને સન્માન આપે કે લાફો મારે? આ બ્રહ્માજીની ભાષા એ જ ઇટ ઇઝ ભગવાન વેદવ્યાસજીએ લખી. ઉત્તિષ્ઠવત સમામ પશ્ય, હે દીકરા ઉભો થા જો. તવ નાથ મિહા, તારો બાપ આવ્યો, તારો માલિક આવ્યો, તારો નાથ આવ્યો, ઉભો થા. બ્રહ્માજીએ કોને કહ્યું? ભગવાન વિષ્ણુને કહ્યું. ભગવાન વિષ્ણુએ સાંભળ્યું. ખીજ તો એટલી ચડી પણ ચહેરા ઉપર દેખાવા ન દીધી. ઇતિ શ્રુત્વા વચઃ ક્રુદ્ધો બહિ શાંતવદાચરત, સ્વસ્તિ તે સ્વાગતમ વત્સ તિષ્ઠ પીઠમિતો વિશ. ભગવાન વિષ્ણુ હસતા હસતા એમ કહેવા લાગ્યા, આવ આવ દીકરા આવ, બેસ બેસ બેસ. હવે વાત કેવી જામે? બ્રહ્માજી વિષ્ણુને એમ કે દીકરા ઉભો થા, તારો બાપ આવ્યો. સામે ભગવાન વિષ્ણુ એમ બ્રહ્માને કે આવ દીકરા આવ, શાંત થા, ગુસ્સે ન થઈશ. કિમુ તે વ્યગ્રવદ્વક્રમ વિભાતિ વિષમે ક્ષણમ. હાવામાં ઝેર જેવો કેમ દેખાય છે? બેસ દીકરા બેસ. એટલે બ્રહ્માજીને વધારે ક્રોધ ચડ્યો. વત્સ વિષ્ણુ મહામાન માગતમ કાલ વેગત. હે દીકરા વિષ્ણુ, હે વત્સ વિષ્ણુ, તને બહુ અભિમાન આવ્યું. એમ લાગે છે તારો કાળ આવ્યો છે. તને ખ્યાલ છે હું કોણ છું? પિતાહમશ્ચ જગતઃ, આખી દુનિયાનો સર્જક છું, બાપ છું. ભગવાન વિષ્ણુ કે રેવા દે. મસ્થમ જગદિદમ વત્સ મનુષ્ય ત્વમ હિ. તને ખ્યાલ છે તું તો બનાવીને છોડી દે. પેટ ભરવાનું કામ હું કરું છું. હું જો પેટ ભરવાનું બંધ કરી દઉં ને લોકોનું, હમણાં ભૂખે મરવા માંડે.
તારી બનાવેલું એકેય રમકડું ના ચાલે. આ તો હું એની એન્જિન પૂરું છું એટલે રમકડા દોડે છે. હું પોષણ કરનારો છું એટલે તારો બાપ હું છું. મન્નાભી, અને તું ક્યાંથી નીકળ્યો? મન્નાભી કમલા જાત, મારા નાભીમાંથી ઉત્પન્ન થયો અને મારો બાપ થવા આવ્યો. તું મારો દીકરો છે, હું તારાથી મોટો છું. હવે વાત વટે આવી ગઈ. બ્રહ્માજી કે હું મોટો, વિષ્ણુ કે હું મોટો. અને આ મોટાઈનો દાંડો એટલો ભયાનક હોય એ દેવોને આવે તો આપણને આવે જ ને. એમાં કે ભલ્યું કે સુખ છે મોટાઈમાં. હવારમાં એટલા બધા આવ્યા ને બધા એટલા હાર નાખી દીધા. તમને એમ થતું હશે સ્વામીને કેવી મજા, બે એ હારનું વજન એટલું બધું હતું, ગળું દુખી જાય, ડોકું દુખી જાય. બહુ મોટાઈમાં મજા છે જ નહીં. આ ઊંચો હું તો બેઠો ઊંચો, પણ મારા કરતા વધારે સુખી તો તમે છો કે નહીં? આમ થાવ, આમ થાવ, ઘડી ગમે એમ કરી લો, તમે ગમે એમ હસી લ્યો, મારાથી હસાશે. આ કેમેરા વાળો સામે જ મૂકીને બેઠો હતો. હમણાં ભરૂચમાં મારી કથા ગઈ ને એટલે મોટું એલઈડી મૂકવામાં આવેલું. કેમેરા વાળો આમ ફેરવે ને એ બધા જ એવા મસ્ત એટીકેટી બેસી જાય ને, એવા જાણે સભ્ય શ્રોતાઓ હોય એમ બેસી જાય. જેવો કેમેરો ફર્યો એટલે વળી પાછા એ અસલ પોઝિશનમાં. મેં કીધું કે ભાઈ મારી સામે તો એ 2.5 કલાક મારી સામે જ મૂકે છે. એટલે બહુ ઊંચું આસન છે ને હારું નહીં, એ લાગે હારું, લાગે હારું કે બહુ ઊંચાઈ, પણ આટલી જ દુનિયા છે મારી, આટલી જ. મારે પગ પોળો કરવો હોય ને તોય નહીં થાય, એવી પાબંદી છે. ભયંકર અભિમાન. જગ में मत कीजिए अभिमान, जग में मत कीजिए अभिमान. અને બ્રહ્મા ને વિષ્ણુ બંનેની વચ્ચે ધીરે ધીરે વાત બોલા ચાલી ઉપરથી. પછી તો ઊભા થઈ ગયા વિષ્ણુ. એક તો મારા ઘરમાં આવીને તું મારી સામે દાદાગીરી કરે, પછી તો એકબીજાના હાથ ઝાલ્યા ને બથમ બથ્થી આવ્યા ને ગાળમ ગાળી આવ્યા ને. બ્રહ્માજી કે હું તને મૂકું નહીં, વિષ્ણુ કે હું મૂકું નહીં. બંને પોતપોતાના વાહન ઉપર ચડ્યા. હવે બે ચડ્યા તો બેયના સેવકો કેમ બાકી રહે? ભગવાન વિષ્ણુના સેવકો આવી ગયા, બ્રહ્માજીના આવી ગયા અને બરાબરનું યુદ્ધ જામ્યો. વાતમાં કઈ જ નતું, ખાલી આવો બેસો એટલું જ કહેવાનું હતું, પણ આ તો યુદ્ધ જામ્યો. આકાશમાં દેવતાઓ આવ્યા, દેવતાઓને મજા પડી ગઈ. લ્યો આજે તો ખરેખર આવો કઈક જાદુગર આવે તો કેવી મજા આવે. લોકો આવ્યો છે ને જાદુગર બાદલ, ઝઘડિયામાં આવ્યો છે કદાચ. બહુ ભીડ હોય, લાંબી લાંબી લાઈનો હોય. નાટક જોવા માટે કોઈને આમંત્રણની જરૂર હોતી નથી. વગર નોતરે ભીડ થાય તો કથા માટે જ પત્રિકાઓ લખવી પડે. હમણાં 2 જણા મંડો બાજવા અહીંયા જુઓ, પુરુષોની સંખ્યા બહેનો કરતા વધી જશે જોવામાં. મંડો અહીંયા બાજવા મંડો એટલે ખબર પડે. આખું આકાશ દેવોથી ભરાણું. ભરાણું એનો વાંધો નહીં, પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા એટલે બેયને ચાનક ચડી. પાછી બેયને શુરાતન ચડ્યું. વાહ વાહ વાહ. બ્રહ્માજી કે હું ન મૂકું, વિષ્ણુ કે હું ન મૂકું. એકબીજા ઉપર અસ્ત્ર શસ્ત્રના પ્રયોગો થવા લાગ્યા. બ્રહ્માજીએ નક્કી કર્યું કે હવે તો આને છોડવું જ નહીં. બ્રહ્માજીએ માહેશ્વરાસ્ત્ર કાઢ્યું તો સામે ભગવાન વિષ્ણુએ પાશુપતાસ્ત્ર કાઢ્યું. આ 2 શસ્ત્ર ભગવાન શિવના છે. જો આ 2 ભટકાય ને તો પ્રલય થાય.
પ્રલય એટલે આખી દુનિયાનો નાશ થાય, કારણ બેય મહાન અસ્ત્ર છે. હવે દેવતાઓ ગભરાણા, ખરું ફૂલ નાખી 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 ચઢાયા તો ખરા, પણ હવે આમને શાંત કોણ પાડે? જાય કોણ નજીક? બેય કાળઝાળ છે, એકબીજાને મારવા મરવા ઉપર ઉતરેલા છે. કોની પાસે જવું, કોની શરણમાં જવું, કોઈ દેખાયું નહીં દેવતાઓને. એટલે દેવતાઓ ગયા છે ભગવાન સદાશિવની શરણમાં. ભગવાન સદાશિવની શરણમાં. શિવ સિવાય હવે કોઈ નહીં બચાવે. અને આ દુનિયામાં જ્યારે સંકટ આવે ને, શિવ મહાપુરાણ એટલે શ્રેષ્ઠ છે. આમાં દુઃખમાંથી નીકળવાના અસંખ્ય ઉપાયો બતાવેલા છે. એક પહેલો ઉપાય સુંદર સ્તુતિ છે. આ સ્તુતિના રોજ 3 પાઠ કરવાથી ગમે એવી આપત્તિ હોય, ગમે એવું દુઃખ હોય, એનો નાશ થાય છે, જેને આપણે કાલ ભૈરવાષ્ટક કહીએ છીએ. દેવરાજ સેવ્યમાન પાવનાંઘ્રિ પંકજમ વ્યાલ યજ્ઞ સૂત્રમિંદુ શેખરમ કૃપાકરમ નારદાદિ યોગી વૃંદ વંદિતમ દિગંબરમ કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવમ કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવમ ભાસ્વરમ ભવાબ્ધિતારકમ પરમ નીલકંઠમિતિતારદાયકમ ત્રિલોચનમ કાલવ્યાલમમ પૂજાક્ષમક્ષૂલમક્ષરમ કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવમ કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવમ કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવમ ભજે કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવમ ભજે મુક્તિ મુક્તિ સાધકમ પ્રશસ્ત ચારુ વિગ્રહ ભક્તવત્સલમ ચિતમ સમસ્ત લોક નિગ્રહ વિનિકણન મનોગ્ન હેમ કિંકિણી લસત્કટિ કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવમ ભજે કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવમ ભજે ધર્મ સેતુ પાલનમ સ્વધર્મ માર્ગ નાશકમ કર્મ પાશ મોચકમ સુશર્મદાયકમ વિભુમ સ્વર્ણ વર્ણ શેષ પાશ શોભિતાંગ મંડલમ કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવમ ભજે કાશિકાપુરાદિનાથ જગતગુરુ શંકરાચાર્યજી દ્વારા રચિત કાલ ભૈરવાષ્ટક. આ જગતની અંદર કોણ દુખી નથી? તમામ લોકોને દુઃખ છે. આધ્યાત્મિક હોય, આધિ દૈવિક હોય, સાંસારિક હોય, કોઈ પણ પ્રકારનું દુઃખ હોય. ઘર ગૃહસ્થીમાં દુઃખ છે, સંસારમાં દુઃખ છે. પૈસાથી દુઃખી છો, કોઈ પણ પ્રકારનું દુઃખ ભગવાન સદાશિવના સાનિધ્યમાં ભૂખ્યા પેટે સવારના 3 વખત કાલ ભૈરવાષ્ટકનો પાઠ કરજો. રત્ન પાદુકા પ્રભાભિરામ પાદ યુગ્મકમ નિત્યમ દ્વિતીયમિષ્ટ દૈવતમ નિરંજનમ મૃત્યુ દર્પનાશનમ કરાલ દંષ્ટ્ર મોક્ષણમ
काशिकापुरादिनाथ काल भैरवं भजे काशिकापुरादिनाथ काल भैरवं भजे अट्टहास भिन्न पद्मजाण्डकोश सन्ततिं दृष्टिपात नष्ट पाप जाल मुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकन्दरम् काशिकापुरादिनाथ काल भैरवं भजे काशिकापुरादिनाथ काल भैरवं भजे भूतसङ्घनायकं विशालकीर्तिदायकं काशीवासलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुरादिनाथ काल भैरवं भजे काशिकापुरादिनाथ काल भैरवं भजे कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनं शोकमोहदैन्यलोभकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे ગમે એવું દુઃખ હોય, ગમે એવું કષ્ટ હોય, ભગવાન સદાશિવ એમાંથી તમને પાર ઉતારશે. આ જગતમાં શિવ અને પાર્વતી આ એક એવા દેવો છે. ભૈરવની સાધના વગર આ શિવજી પ્રસન્ન થતા નથી. વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ સાંભળ્યું હશે, કરતાય હશે, પણ એમાં એક એવું વિધાન છે કે વિષ્ણુ સહસ્રનો પાઠ કરવો હોય તો તમારે રુદ્ર શાપ મોચન સ્તોત્રનો પાઠ કરવો જરૂરી છે. તો જ તમને વિષ્ણુ સહસ્ર સ્તોત્રનું ફળ મળે છે. એ જ રીતે મૈયા પાર્વતીની ઉપાસના હોય કે ભગવાન શિવની ઉપાસના હોય, પાર્વતી માતા તો પાર્વતી માતાના જેટલા પણ સ્વરૂપો છે અલગ અલગ, તમામ દેવીઓ પાર્વતી માતાના 10 મુખ્ય સ્વરૂપો છે જે મહામાયાઓ કહેવાય છે. જે 10 સ્વરૂપો આ વિશ્વને સુખ શાંતિ પ્રદાતા છે. એ 10 માતાઓના અલગ અલગ ભૈરવ છે. પાર્વતીની ઉપાસના કરવી છે તો પહેલા તમારે ભૈરવજીની ઉપાસના કરવી પડે. શિવજીની ઉપાસના કરવી છે તો પહેલા તમારે ભૈરવને સાધવા પડે. કારણ ભૈરવ પ્રહરી છે, દ્વાર ઉપર બેસનારા છે, અને દરવાણી હાથમાં હોય ને તો તમને એન્ટ્રી જે મળી જાય ગમે ત્યાં. તો દરવાણીને સાધી લીધો તો દરેક જગ્યાએ આપણને પ્રવેશ વહેલો મળે. હનુમાનજીને કેમ સાધીએ છીએ? એ દરવાજે જ બેઠા હોય, એ રાજી હોય તો આપણને ઈજી જવા દે. હવે એ જ રાજી ના હોય તો આપણને અંદર પ્રવેશ મળે. દેવતાઓ ગયા ભગવાન શિવ પાસે, શિવની સ્તુતિ કરી. ભગવાન શિવ રાજી થયા. ભગવાન શિવજી કે થયું શું? મહારાજ થાય શું? બ્રહ્મા અને વિષ્ણુ એકબીજાને મારવા મરવા તૈયાર થયા છે. માહેશ્વરાસ્ત્રનો ઉપયોગ કરી રહ્યા છે. તમે નહીં આવો ને તો હમણાં પૃથ્વીનો પ્રલય થશે. અથ બ્રહ્માચ્યુતૌ વીરૌ હંતુ કામૌ પરસ્પરમ માહેશ્વરેણ ચાસ્ત્રેણ તથા પાશુપતેન. ભગવાન શિવ કહે જાવ હું આવું છું. પોતાના ગણોએ સહિત
જગદંબાએ સહિત ભગવાન સદાશિવ અદ્રશ્ય રૂપે આકાશમાં ઉભા રહી અને આ દેવતાઓનો સંઘર્ષ જોવા લાગ્યા છે. બ્રહ્મા એમ કે હજુ કહું છું, મને પગે લાગી લે. ત્યાં વિષ્ણુ કે ના ના, તું મને પગે લાગી લે. ભગવાન શિવને હસવું આવી ગયું. ભગવાન શિવજીએ આમ જોરથી માથું હલાવ્યું. ભગવાન શિવજીએ જોરથી માથું હલાવ્યું. મેરી બિલ્લી મુझे म्याऊं. એક તો મારી બનાવેલી સૃષ્ટિ છે, મને ભૂલી ગયા ને એ પાછા મોટા થવાની લાયમાં લડવા નીકળ્યા છે. બંને દેવતાઓ જ્યારે શસ્ત્ર છોડવાની તૈયારીમાં છે. તે ચસ્ત્રે ચાપી રજવાલે લોક સંહરણ ક્ષમે નિપતે તુ ક્ષણેનેવ યાવિર્ભૂતે મહાનલે દૃષ્ટ્વા તદદ્ભુતમ ચિત્રમસ્ત્ર શાંતિકરમ શુભમ કિમે તદ્ભૂતાકારમિત્યુચુષ્ટ પરસ્પરમ. બંને દેવતાઓની વચ્ચે બંને દેવતાઓએ અસ્ત્ર છોડ્યા. ભગવાન વિષ્ણુએ પાશુપતાસ્ત્ર અને માહેશ્વરાસ્ત્ર બ્રહ્માજીએ છોડ્યું. બંને શસ્ત્રો ભટકાય એ પહેલા બે શસ્ત્રોની વચ્ચે એક અગ્નિ સ્તંભ ઉત્પન્ન થયો. એ મોટો થાંભલો, નજર ન પહોંચે એવો, એમાંથી તેજ 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 નીકળી રહ્યું છે. મહાનલ સ્તંભવી ભીષણા કૃતે બભૂવ તન્મધ્ય તલે સનિષ્કલઃ. બ્રહ્મા અને વિષ્ણુના શસ્ત્ર એ સ્તંભની અંદર જઈ અને ઓગળી ગયા છે. બ્રહ્માજી વિચાર કરે, આ શું આવ્યું વચ્ચે? પેલો કેમ દેખાતો નથી? વિષ્ણુ વિચાર કરે, પેલો કેમ દેખાતો નથી? આમ ડોક્યું કર્યું, ત્યાં બ્રહ્માજીને સલામત જોયા. આ વચ્ચે શું આવ્યું? હવે બે કન્ફ્યુઝ. આપણે બેયે એકબીજાને મારી નાખે એવા શસ્ત્ર છોડેલા, પણ આપણા શસ્ત્રોને ખાઈ જનારું આ વચ્ચે શું પ્રગટ થયું? બંને જણા સ્તંભ પાસે આવ્યા. બંને એકબીજાને પૂછવા લાગ્યા, આ શું છે? બ્રહ્માજી ક્યાં, મારી સૃષ્ટિ તો છે નહીં, મેં તો બનાવેલું નથી. આમ ઊંચું જુએ ને તો એનો ક્યાંય એનો અંત નથી દેખાતો. બ્રહ્માજી કે કામ કરીએ, તમે નીચે જાઓ, હું ઉપર જાઉં. જે પહેલો આના છેડા સુધી પહોંચે એ મોટો. ભગવાન વિષ્ણુ કે કબૂલ. જે આના છેડા, આનો પાર પામે એ મોટો. બ્રહ્માજીએ હંસનું રૂપ ધારણ કર્યું અને ભગવાન વિષ્ણુએ વરાહ કહેતા ભૂંડનું રૂપ ધારણ કર્યું. કારણ જમીન ખોદીને જવાનું છે. સ્વર રૂપ બન્યા છે પ્રભુ. જમીન ખોદતા ખોદતા ભગવાન નીચેની તરફ જાય, ઉડતા ઉડતા બ્રહ્માજી ઊંચેની તરફ જાય. એમને એમ કે હમણાં આવશે. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 15 દિવસ, વર્ષ, 100 વર્ષ વીત્યા. કેટલા? 100 વર્ષ. બ્રહ્માજી કે કેટલું છે હજુ? હવે તો પાંખોય દુખવા માંડી. મોટાઈ જોઈએ છે ને, મોટાઈ એમને મળે? મોટાઈ એમને મળતી નથી. બ્રહ્માજી વિચાર કરે કે હજુ કેટલું હશે, હજુ પાર દેખાતો નથી. ભગવાન વિષ્ણુ થાક્યા. ભગવાન વિષ્ણુને થયું કે લોકો મૂર્ખા કે છે કે 100 વર્ષ ખાલી મોટાઈ મેળવવા માટે બગાડ્યા. ચાલો ભલે બ્રહ્માજી મોટા, એને થવું હોય તો થવા દો.
કોણ આ ખોદ ખોદ કરે? હું એને પગે લાગી લઈશ, મારે નથી જવું નીચે. હવે 100 વર્ષે ભગવાન વિષ્ણુ થાકી અને ઉપર આવ્યા. જુએ તો હજુ બ્રહ્માજી આવ્યા નથી. બ્રહ્માજી વિચાર કરે, ઉભા રહી ગયા, હવે શું કરવું? થાકી ગયો છું. અને એમાં બરાબર એક કેતકીનું ફૂલ બ્રહ્માજીએ જોયું. બ્રહ્માજીને થયું, આ કેતકીનું ફૂલ અહીંયા ક્યાંથી? હું કેટલો ઊંચો આવ્યો છું, 100 વર્ષથી ઉડુડ કરું છું, અને અહીંયા કેતકીનું ફૂલ? ઇતઃ પરમ સખે મેદ્ય ત્વયા કર્તવ્યમીપ્સિતમ. બ્રહ્માજી કોઈની જોડે હરખું ન બોલે, પણ હવે તો હે પુષ્પરાજ, કોને કે છે? કેતકીના ફૂલને. હે પુષ્પરાજ. ત્યાં પેલા ફૂલને મને ભાઈ પુષ્પરાજ કહીને બોલાવ્યો. બોલો બોલો, હજુ કેટલું છે ઉપર? પેલું કેતકીનું ફૂલ કે તમે બે ઝઘડતા હતા ને, તમને જોઈને શિવજીએ જોરથી માથું હલાવેલું. એ વખતે હું શિવજીના માથા ઉપર હતો, ત્યાંથી પડ્યો. આ 100 વર્ષે અહીંયા પૂછું છું. બ્રહ્માજીને થયું, બાપ રે, હવે અમારું યુદ્ધ ક્યારે થતું હતું? આ ત્યારનું પડે છે. હજુ ઉપર જતા 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 તો મારે તો 1000 વર્ષ નીકળશે. યુક્તિ કરું. મયા સહત્વયા વાચ્ય મેતદ વિષ્ણોશ્ચ સન્નિધો સ્તંભાંતો વિક્ષિતો ધાત્રા તત્ર સાક્ષ્યમચ્યુત. તારે ફક્ત વિષ્ણુ પાસે આવીને એટલું જ કહેવાનું કે હા મેં જોયું, બ્રહ્માજી ઠેઠ છેડા સુધી આવ્યા. બસ આટલું જ તારે બોલવાનું. આ ખોટા સાક્ષીની સિસ્ટમ બ્રહ્માજીએ શરૂ કરી. હાવ ખોટો સાક્ષી. પેલું ફૂલ કે ખોટું કેમ બોલાય? બ્રહ્માજી કે નાના વાંધો ને, હું છું ને, હું પ્રજાનો પિતા તને કહું છું ને, સૃષ્ટિનો સર્જક તને કહું છું. એ કેતકીના ફૂલની લાલચ લાગી કે બ્રહ્માજીનું કામ કરીશ તો બ્રહ્માજી જગતમાં મને સૌથી મોટું સ્થાન આપશે. કેતકીનું ફૂલ લઈ અને બ્રહ્માજી આવ્યા. અને હંમેશા કોઈ પણ વાતની અંદર જ્યારે કોઈ વ્યક્તિ એમ કે ને, તને સાચું ના લાગતું હોય તો પૂછી જો ફલાણાને, ત્યારે માનવું જ કે દાળમાં કંઈક કાળું છે. કારણ અસત્યને જ સાક્ષીની જરૂર પડે છે, સત્યને સાક્ષીની જરૂર હોતી નથી. જ્યાં નીચે આવ્યા તો ભગવાન વિષ્ણુ તો શાંતિથી બેઠા છે. બેચાર ઊંઘઈ ખેંચી લીધી ભગવાન વિષ્ણુએ. બ્રહ્માજી આવ્યા મલકાતા મલકાતા. બ્રહ્માજીને ધ્રાસકો પડ્યો કે આટલા શાંતિથી બેઠો, આ જોઈ નથી આવ્યો ને. પણ વાંધો નહીં, આપણી પાસે સાક્ષી છે એટલે આપણો પક્ષ મજબૂત રહેશે. બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને કહ્યું, વિષ્ણુ હું તો ઠેઠ ઉપર જઈ આવ્યો, છેડા સુધી. ખોટું લાગતું હોય ને પૂછી દો કેતકીના ફૂલ. કેતકીના ફૂલે માથું હલાવ્યું. હા, હું ત્યાં જતો બ્રહ્માજી આવ્યા ત્યારે. ભગવાન વિષ્ણુ ઉભા થયા. હે બ્રહ્મન, તમે મહાન છો, તમે મોટા છો, હું તમારાથી નાનો છું. હું તમારાથી નાનો છું. એમ કહી અને ભગવાન વિષ્ણુ જ્યાં દંડવત કરવા જાય ત્યાં જ ભગવાન શિવ પ્રગટ થયા. ઉભા રહો.
ભગવાન વિષ્ણુ થર થર ધ્રુજી રહ્યા છે. લાલ ઘૂમ પ્રભુનો ચહેરો છે. ભગવાન શિવજીએ વિષ્ણુને એમ કહ્યું કે હે વિષ્ણુ, વત્સ પ્રસન્નોસ્મિ હરે યતસ્ત્વમ મીશત્વમિચ્છન્નપી સત્યવાક્યમ. હે વિષ્ણુ, તારી સત્યવાદિતા જોઈ હું પ્રસન્ન છું. તું ખોટું ન બોલ્યો, બાકી તુંય કહી શક્યો હોત કે હું કિનારે જઈ આવ્યો, પણ મોટાઈ મેળવવા માટે તે અસત્ય ભાષણ ન કર્યું. માટે જાઓ, આજથી આ પૃથ્વી ઉપર મારી જેમ તમારા મંદિરો થશે, મારી જેમ તમે પૂજાશો, મારી જેમ તમારા પણ સ્થાનો થશે. વિશ્વમાં તમે મારી લેવલમાં પૂજનીય પદ પામશો. ઇતિ દેવ સુપ્રીત સત્યેન હરયે પરમ. અને પછી ભગવાન શિવજી બ્રહ્માજી તરફ ફર્યા. ભગવાન શિવજીએ માથું હલાવ્યું, ભૈરવને ઉત્પન્ન કર્યા, આદેશ આપ્યો, હે ભૈરવ, આ બ્રહ્મા ખોટું બોલ્યો, આનો શિરચ્છેદ કર. બ્રહ્માજીએ માફી માંગી, ભૂલ થઈ ગઈ, ક્ષમા કરો. ભગવાન વિષ્ણુએ પણ માફી માંગી, હું ક્ષમા માંગુ છું મહારાજ, બ્રહ્માજી ઉપર પ્રસન્ન થાઓ, મૃત્યુ દંડની સજા ન આપો. બ્રહ્માજીને 5 મોઢા હતા અને જે મોઢું ખોટું બોલેલું એ મોઢું ભૈરવે કાપી નાખ્યું. પણ શિવજીએ શ્રાપ આપ્યો કે હે બ્રહ્મા, આજ પછી આ પૃથ્વી ઉપર તમારું કોઈ અલગ મંદિર નહીં હોય, કોઈ અલગ તમારું સ્થાન નહીં હોય, કોઈ અલગ તમારું તીર્થ નહીં. રે રે કેતક દુષ્ટત્વમ શઠ દૂર મિતો વ્રજ મમાપી પ્રેમ તે પુષ્પે મા ભૂત પૂજા સ્મિતઃ પરમ. હે કેતકી, હે દુષ્ટ પુષ્પ, જા મારી નજરથી દૂર થા. આજ પછી હું તારો ત્યાગ કરું. આજ પછી જે મને કેતકીનું ફૂલ ચડાવશે 1000 વર્ષ સુધી એ રૌરવ નરકનો અધિકારી થશે. હું કેતકીનો આજથી ત્યાગ કરું છું. શિવ પૂજામાં કેતકીનું ફૂલ ન ચાલે, શિવ પૂજામાં ચંપાનું ફૂલ ન ચાલે, બાકી બધા જ ફૂલો ભગવાન શિવજીને ચાલે. આ બંને ફૂલોને શ્રાપ છે, ચંપાને પણ અને કેતકીને પણ. ચંપાના ફૂલને શ્રાપ છે મૈયા જાનકીનો, સીતાજીનો, અને કેતકીને શ્રાપ છે ભગવાન શિવનો. કેતકીના ફૂલે ક્ષમા માંગી, ભગવાન સદાશિવજીએ માફ કર્યો. જા, ક્ષમા તો આપું છું, પણ હું તને ધારણ નહીં કરું. હા, કોઈ પ્રેમથી છત્રના રૂપમાં મારી ઉપર ચઢાવશે તો હું સ્વીકારીશ, પણ પ્રત્યક્ષ તને નહીં સ્વીકારું. ભગવાન શિવજી બ્રહ્મા અને વિષ્ણુને બેસાડે છે. અનેક દેવતાઓ ત્યાં ઉપસ્થિત છે. સૌ દેવતાઓને બેસાડી ભગવાન શિવજી આદેશ આપે, આજે આ અગ્નિ સ્તંભ જે પ્રગટ થયો, આ મારું પ્રાગટ્ય છે, આ મારું એક નિષ્કલ સ્વરૂપ છે. શિવરાત્રી એ શિવલિંગની ઉત્પત્તિનો દિવસ છે. શિવરાત્રીના દિવસે શિવલિંગની ઉત્પત્તિ થઈ એ આ દિવસ. દુષ્ટો હમદ્યમામ વત્સો પૂજયાસ્મિન મહાદિને દીનમે તત્તતઃ પુણ્યમ ભવિષ્યતિ મહત્તરમ. શિવરાત્રિ ખ્યાતા તિથિરેષા મમ પ્રિયા. આ શિવરાત્રિનો દિવસ મને અત્યંત પ્રિય છે. આ દિવસે જે વ્રત કરશે, ઉપવાસ કરશે, એને આખા વર્ષમાં શિવ પૂજાનું ફળ પ્રાપ્ત થશે. અને એટલે જ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આદેશ આપે કે શિવરાત્રિનો ઉપવાસ અમારા આશ્રિતોએ અવશ્ય કરવો. ભલે બીજા ઉપવાસો થાય ન થાય, પણ મહારાજે અમુક ઉપવાસોનો ઉલ્લેખ કરેલો છે. જન્માષ્ટમી, શિવરાત્રી, રામનવમી.
યત ફલમ મમ પૂજાયામ વર્ષમેક નિરંતરમ તત્ફલમ લભતે સદ્ય શિવરાત્રૌ મદર્ચનાત. ભગવાન શિવ એમ કહે છે, આખું વર્ષ મારી પૂજા કરીને ફળ મળે, એ જ ફળ વર્ષમાં એક શિવરાત્રિના દિવસે ભાવથી ઉપવાસ કરી નિરાહાર રહીને મારી પૂજા કરે તો એ જીવને પ્રાપ્ત થશે. બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન સદાશિવનું શિષ્યત્વ સ્વીકાર્યું છે. હે પ્રભુ, અમે આપના શિષ્યો છીએ, આપ અમને ગુરુમંત્ર આપો.